બોલીએ સદગુરુ મહારાજની જય। તો આજના આવા પ્રસંગ ઉપર આ ભેગા થયેલ ભાઈઓ તથા બહેનોને મારા જય ગુરુ મહારાજ। તો આ આખા દુનિયાની અંદર આપણો જે લોક છે ને એ મૃત્યુ લોક કહેવાય। એને એમ શું કામ કહેવાય? મૃત્યુ લોક જ કેમ કહેવાય? કે નામ ધર્યું એનો નાશ નિશ્ચિત છે। કોઈ વેલા જાય, કોઈ મોડા જાય। એટલે આપણે સૌ ભેગા મળીને અને પરમાત્મા બાજુ કેમ જવાય, મોક્ષ માર્ગને કેમ પમાય, એની આપણે બે વાતો કરવી। કબીર સાહેબ એમ કહે છે, એક સોહમ ફાટી આ નવખંડ ભયા અને રસ્તા ગયા ભૂલાય। કહે કબીર ધર્મદાસ ને હંસા કોણ ઘેરે જઈ સમાય। પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન। રામાયણનું નહીં, ગીતાનું નહીં, ભાગવતનું નહીં, પુરાણોનું એનુંય નહીં, પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યું નિજ જ્ઞાન। નિજ એટલે પોતાનું। હું કોણ છું? આપણે હું હિન્દુ છવી? આખી આપણને દુનિયા જે કહે ઈ છવી? હિન્દુ કહો તો હમ નાય। જેને નિજ જ્ઞાન મળ્યું ઈ એમ બોલે કે હિન્દુ કહો તો હમ નાય, મુસલમાન કહો તો હમ નાય। આ પંચ તત્વ કા બના है पुतला ने गेबी बोले छे माई। ઈ गेबी आया गेब से वहां कशु નથી એબ। ન્યા હિન્દુ કે મુસલમાન એવી કોઈ એબ ન્યા નથી। ઉલટ સમાવી લ્યો ગેબમાં, આપણી સુધીને ઉલટાવીને ન્યા લઈ જાઓ કે હું કોણ છું, હું આ કાયામાં ક્યાંથી આવ્યો, कौन है तेरी उत्पत्ति, कौन है तेरी जाति। अलील है मेरी उत्पत्ति ने आ जमीन छे मेरी जाति। तो आ दरेक मनुष्य આપણે કોઈ પણ વિવાદના ઝઘડામાં ન પડવું જોઈએ। આપણને આ મનુષ્યનો દેહ મળ્યો ઈ દેવથી નહીં દુર્લભ છે। અને આ આપણને મનુષ્યનો અવતાર મળ્યો તો એની કદર કરી અને આપણને આ મનુષ્યનો અવતાર શું કામ મળ્યો છે, જો એની આપણને ખબર ન હોય ને તો આપણા સદગુરુ મહારાજના ચરણે જઈને જાણી લેવું। એટલે કબીર સાહેબ એમ કહે છે કે આપણે મનુષ્ય દેહ કરીને કઈક ચેલાની કરવાને આવ્યા છવી। તો જ્યાં સુધી આપણું અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી આ દેહ ટકે। આપણે ક્યારું મૃત્યુ થાહે એની આપણને ખબર નથી। એની આડો કુદરતે પડદો રાખ્યો। મેં અને મૃત્યુ
આ બાજી કુદરતે પોતાના હાથમાં રાખી. ક્યારે વરસાદ વરસે, ક્યારે આપણું મૃત્યુ થાય એની આપણને ખબર છે? એની આપણને ખબર નથી. પણ આપણને એટલી ખબર છે કે આજ નહીં તો કાલ, આ વર્ષે નહીં તો 5 વર્ષે, પણ આ દેહ એક દી પડી જવાનો છે. આપણો આ દેહ એક દી પડી જવાનો છે. એ બધાયને ખબર છે અને એ બધાયને સ્વીકારવું જ પડે. પણ જો કોઈ સુખરામ બાપા જેવા, કોઈ કબીર સાહેબ જેવા મહાપુરુષની દયા થઈ જાય અને આપણા સદગુરુની આપણી ઉપર જો કૃપા થઈ જાય ને, તો મને એક અનુભવ થયો છે કે પલક કહે, गुरुजी तूने मुझे जीना सिखाया कि द्वार पे मैंने लिख दिया काल को यहाँ आना ही मना है, काल को यहाँ आना ही मना है. આ આપણને અનુભવ થાય ને તઈ ખબર પડે. અનુભવ થાય ત્યારે ખબર પડે કે આ સંતો મહાપુરુષોની કૃપા એ અતિય મહાન છે. બસ એકવાર આવા મહાપુરુષની આપણી માથે જો સુદ્રષ્ટિ પડી જાય તો બધુંય સરળ છે. તો આપણે મનુષ્ય દેહ કરીને સફળતા કરવા આવ્યા છવી, તો આપણા મનુષ્ય દેહની સફળતા હેમાં છે? મનુષ્ય દેહની સફળતા હેમાં છે? આપણે બહુ મિલકત કમાવી લેવી એમાં? આપણે ઠાવર મિલકતોના ઢગલે ઢગલા કરી દેવી, પૈસા કમાઈ લેવી, બહુ આબરૂ કમાઈ લેવી, એમાં મનુષ્ય દેહની સફળતા છે? મનુષ્ય દેહની સફળતા કેવલ ને કેવલ પરમાત્માના ભજનમાં જ છે. પરમાત્માના ઈશ્વરના ભજનમાં જ મનુષ્ય દેહની સફળતા છે. અને પાછું સફળ કોને કહેવાય? આપણે ભજન કરવી, આપણા ગુરુ મહારાજની આપણી માથે કૃપા મેળવી અને જ્યારે પરમાત્માના ચરણોના અધિકારી બનવી ને, ત્યારે મનુષ્ય દેહની સફળતા છે. અને પરમાત્માના ચરણના જો અધિકારી બનવી તો આપણા દેહને 84માં ભટકવા ન જવું પડે. 84માં ભટકવા ન જવું પડે, નકર ઈ દુઃખનો તો કોઈ છેડો જ નથી. આપણી નજરમાં કોઈ 84નો જીવ પછતાતો હોય તો ઈ આપણને એમ થાય કે આ વારો આપણો ન આવે. નકરું યાતના યાતના દુઃખ સિવાય કાંઈ નહીં. અને ઈ 84નું ચક્ર એમ જટ પૂરું નથી થાતું. 4 યુગના અંતરા વહી જાય તો ઈ 84નું ચક્ર પૂરું ન થાય. હમ પરદેશી પંખી સાધુ આએ સેલાની, રેવું તમારી આ નગરીમાં જબલગ હે દાના પાની. જ્યાં સુધી આપણો અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી જ આ દેહ ટકે. પણ આ દેહમાં પ્રાણ હોય ને ત્યાં સુધીમાં આ કમાઈ પેલા કરી લેવી. ઈ કમાઈ પેલા કરી લેવી. અને દેહમાં પ્રાણ હોય ત્યારે ગુરુ મહારાજની કૃપા મેળવી અને આપણા દેહની સફળતાનો વિચાર કરવો.
તમે નોકરી કરો, ધંધો કરો, આજીવિકાઓ ચલાવો, બિઝનેસ કરો, પણ જેને માટે મનુષ્યનો દેહ મળ્યો ઈ કામ પેલું કરો. ઈ કામ પેલું કરો. એટલે યાદી વ્યાધિની ફાકી બનાવો, આ પિંજરાને મૂકી દો ગુરુ મહારાજના ચરણોમાં. પલક કહે તો બેડો પાર થાય. અને આપણે સંસારમાં રહેવી તો ભક્તિ ન થાય એવું તો નથી ને. આપણા જગતની અંદર કેટલાય સાધુ સંતો મહાપુરુષો થઈ ગયા જે ગ્રસ્થાશ્રમમાં રહીને ભક્તિ કરી ગયા. પેલા રાજા મહારાજાઓ રાજ ચલાવી ગયા, રાજના વહીવટો કરી ગયા અને પરમાત્માનું ભજન કરી લીધું. એટલે વેદ એમ કહે છે, આપણે પુરાણોની કથા સાંભળો, આ વેદોનું અધ્યયન કરો તો એનો સાર એટલો જ નીકળે કે મનુષ્યનો દેહ કેવલ ને કેવલ પરમાત્માના ભજન હાટું જ મેળો છે. અને આપણે અનુભવ કરો કે આપણા મનુષ્ય દેહ સિવાય આ 84નો કયો એવો દેહ છે કે જે ઈશ્વરની માળા ફેરવી શકે. કોઈ પણ એક જોવો, ગમે એક બતાવો. 84નો દેહ કોણ ઈશ્વરની માળા ફેરવી શકે? પછી આ મનુષ્ય ભલે કાણો હોય, લંગડો હોય, ઠૂઠો હોય, અને એને હાટું સંતોએ એમ હતે કીધું કે રામ જપતો કોડી ભલો, રામ જપતો કોડી ભલો, ભલે છુએ એના હાડને ચામ, પણ કંચન દેહ મળી શું કામની, જેના મુખમાં જ ન હોય નાથનું નામ. રામ જપતો કોઢી ભલો. મનુષ્યનો દેહ ગમે એવો મળ્યો હોય, એ બધાને ઈશ્વર ભજન કરવાનો અધિકાર કુદરતે આપ્યો છે. અને આપણને મનુષ્યનો અવતાર મળ્યો એટલે પરમાત્માએ મોક્ષનું ટીલું કરીને મોકલા છે. અને શાસ્ત્રો એમ કહે છે કે તમને મનુષ્યનો દેહ મળ્યો એટલે મોક્ષના દ્વાર આપણા માટે ખુલ્લા થયા. પણ એમાં સૌથી મોટી વાત કે આ મોક્ષ કરાવે એવા સદગુરુ મળવા જરૂરી છે. આપણને મોક્ષ કરાવે એ સદગુરુ મળવા જરૂરી છે. એટલે જ સંતો આપણને એમ કહે છે કે નામના અધિકારી બનો, નામના અધિકારી બનો. એને માટે એક સંતે કીધું છે કે ભગત બીજ પલટે નહીં, ભલને જુગ જાય અલંક. ભગત બીજ પલટે નહીં, ભલને જુગ જાય અલંક. ઊંચ નીચ ઘરે અવતરે આખીર સંતનો સંગ, આખીર સંતનો સંગ. આનાથી વધારે આપણે શું સાક્ષી જોઈ? એટલે માયાથી પર થઈ અને નામના અધિકારી બનવું. અને જે સજ્જન માણસ હોય એનો જ ખાલી આ અધિકાર નથી, જે જૈનમાં ન્યાથી હમજા ન્યાથી ઊંધે માથે હાલનાર એનો આ અધિકાર છે. અને જે આ માર્ગે હાલ્યા હોય એ પાપ્ય હોય તોય પીર થયા છે. આ તો જેસલ જગનો ચોરઠો એને પલમાં કીધો પીર. પાપીએ પીર થઈ ગયા. એટલે મનુષ્યનો દેહ મળ્યો એને ઈશ્વર ભજન કરવાનો અધિકાર
હરખો જ છે. અને પ્રમાત્મા એટલે ચોક વચાળે પડેલ ઢગલો. ચોક વચાળ પડેલ ઢગલો, આપણો આ મજિયારો ઢગલો. કારણ કે આપણે ભગવાનનો તો કોઈ ઈજારો તો રાખ્યો નથી કે આપણને મળ્યા, આપણા પછી કોઈ બીજાને મળવાનું જ નહીં, એવું છે. સંતોની કસોટી કરી, આપણે શેઠ સગાળશાની કસોટી કરી હતી ભગવાને. ચેલૈયાનું શેષ વધેર્યું, પછી એની ખાંડણીએ ખાંડ્યું. આવી કસોટી કરી અને પછી પ્રસન્ન થયા. એટલે સગાળશાએ કીધું કે હે ભગવાન, આ મારી કસોટી ભલે કરી, પણ આ કળિયુગની અંદર આવી કસોટી તમે કોઈની કરતા નહીં, નકર તમારું કોઈ નામ નહીં લે. અમારી ભલે કરી, પણ તમારું ભજન કરે એની કસોટી ન કરતા. આ સંતોએ આવું માંગ્યું. એમ ન કીધું કે અમને મળ્યા પછી બીજાને મળવાનું જ નહીં. આ જ સંત હૃદય છે, આ ઈ સાધુનું હૃદય છે. એટલે પરમાત્મા મનુષ્ય માત્રનો હૈયારો ઢગલો છે. એમાંથી આપણે જેટલું લઈ લેવી, જેટલું લેવાય એટલું લઈ લેવી, કોઈ ના નહીં પાડે. આપણે એમાંથી ગુણું ભર લેવી, તોય કોઈ એમ ન કે કાં તું એટલું બધું લઈ લે. અને આપણે લીધા વિનાના હાયલા જાવી, તોય કોઈ એમ ન કે કાં ઠાલો માયલો હાયલો જા. આપણને કોઈ કાંઈ ન કે, પણ આ સંતો મહાપુરુષો કે આ ઢગલામાંથી કાંઈક તો લે, આ ઢગલામાંથી કાંઈક તો લે. એટલે ઈશ્વર બધાનો છે. સંતો મહાપુરુષો આપણને યાદી આપે છે, આપણો શ્રેય થાય એવી આપણી વાતો કરે, આપણને શિખામણ આપે છે. એટલે ચેતન હારા હોય તો ચેતજો, નહીતર છે હેરાની. देखो दुनिया यूं सरजावे जैसा नदिया का पानी. देखो दुनिया यूं सरजावे जैसा नदिया का पानी. એટલે ચેતન હારા હોય તો ચેતવું. તો ચેતવું એટલે આપણે મનુષ્ય દેહ કરીને જન્મ થાય તો બધાય હાટું એક જ શબ્દનો વપરાય. કોઈ બીજાનું કેનું મૃત્યુ થયું હોય તો આપણે શું કેવી કે ઈ પાછા થયા, ગુજરી ગયા. પણ જો કોઈ સાધુ, કોઈ સંતનું એનું મૃત્યુ થયું હોય તો લોકો શું કે ઈ ચેતી ગયા. એણે મનુષ્ય દેહ આવીને જે કરવાનું હતું ઈ કરી લીધું. ચેતન પુરુષે પરમાત્માની ઓળખાણ કરી લીધી, ઈ ચેતી ગયા. ઈ ચેતી ગયા કહેવાય. અને તમે જોવો કે પરમાત્માના સ્વરૂપની ઓળખાણ આપણા એક મનુષ્ય દેહ કરીને જ થાય. પરમાત્માની ઓળખાણ આ મનુષ્ય દેહ કરીને જ થાય. એટલે ચેતન હારા હોય તો ચેતજો, નહીતર છે હેરાની. આપણે જો ન ચેતા,
નો કોઈ પરમારથ કર્યો, પુણ્યદાન નો કર્યું, તો કુદરત મહારાજે દંડની લખ 84 રાખી જ છે. કુદરતે દંડની લખ 84 રાખી જ છે. અને આ 84 લાખ પ્રકારના જે દેહ છે ને, એ આપણા મનુષ્ય દેહ કરેલી ભૂલના હપ્તા દેવાના દેહો છે. આપણે જે મનુષ્ય દેહ કરીને જે ભૂલ કરી છે એના હપ્તા દેવાના ઈ દેહો છે. પછી 84 લાખ પ્રકારના દેહ તમારે ધારણ કરવા જ પડે, ઈ યાતનાઓ ભોગવવી જ પડે. એટલે જીવનમાં તું જોર દે, તારા આત્માને પ્રેમ કર, છોડી દેને તું આ જૂઠી જંજાળ, નહીતર જમડા દેશે તને ઝેર. પલક કહે પ્રીત એસી કીજીએ, જેમ ચંદ્ર ને ચકોર. અને કબીર સાહેબ કહે છે કે જો આપણે આવી યાતનાઓ ન ભોગવવી હોય તો ઈશ્વરનું ભજન તો હાવ ફ્રીમાં છે ને, કે એના આપણે પૈસા દેવા. અત્યારે દુનિયામાં કાંઈ મફતમાં નથી મળતું, અને આ ભગવાનનું નામ હાવ મફતમાં. છતાંય એ મફતમાં મળવા છતાં એનો લાભ જોવો, એની કિંમત જોવો, એનું નામ લ્યો અને એનું ધામ આપી દે. આ એની દયા. નકર ભગવાનની ભક્તિ કરવામાં આપણા મન અને વૃત્તિનું જ કામ છે. આપણે આંખની જરૂર નથી, કાનની જરૂર નથી, કાંઈ જરૂર નથી. બસ આપણા મન અને વૃત્તિ જો શુદ્ધ હોય, અને અશુદ્ધ મન અને વૃત્તિ હોય તો એ કોઈ દિવસ પરમાત્માના ભજનમાં જ ન લાગે. નકર પરમાત્માનું ભજન કરવામાં પૈસા બેહે, એકેય અવયવ કોઈની કાંઈ જરૂર નથી, છતાંય આપણાથી લેવાતું નથી, છતાંય લેવાતું નથી. અને એની દયા મફતમાં મળે તો ઈ કેટલી દયા કરે. ભગવાને કીધું છે કે મારા ધામને જેને પામવું હોય એને પામવાની છૂટ, પણ મારું નામ લે એને જ મારું ધામ મળે. આવું એને ગીતાજીમાં લેખ લખ્યો કે અર્જુન મારું નામ લેતો, મારું ચિંતવંત કરતો, અને ઈ દેહ છોડ્યો ને ઈ મારામાં જ ભળ્યો. મારું નામ લેતો લેતો, મારું ચિંતવંત કરતો કરતો જે દેહ છોડે ને ઈ મારામાં જ આવીને ભળે છે. આવું ગીતાજીમાં એને લેખ લખી દીધો, રજીસ્ટર કરી દીધું. એટલે આપણને એમ થાય કે કાંઈ નહીં, ભગવાને કીધું છે તો આપણે છેલ્લી ઘડીએ લઈ લેવું. પણ છેલ્લી ઘડીએ નામ યાદ આવવું ને એને માટે અભ્યાસ કરવો પડે. નામ લેવાનો અભ્યાસ કરવો પડે. આવે યાદ? ન આવે. નામ લેવાને માટે એનો અભ્યાસ કરવો પડે. એટલે જોર ન કરો આ ખોટું જીવન જીવવામાં, પાછી પાની ન કરો ભક્તિ કરવામાં. પલક કહે જીવનની આહુતિ દઈ દો ગુરુ મહારાજના ચરણોમાં. જીવનની આહુતિ દઈ દો ગુરુ મહારાજના ચરણોમાં.
અને આપણે નામ લેવાને માટે એ અભ્યાસ કરવો પડે, આપણે શ્રદ્ધા રાખવી પડે, આપણે ગુરુ નામનો વિશ્વાસ બાંધવો પડે. અને આ સંત સમાગમ આપણે અભ્યાસ કરવાને માટે જ છે. આપણને અભ્યાસ કરવાને માટે જ આવો સંત સમાગમ છે. આ સમાગમથી આપણને પરમાત્માના નામનો મહિમા સમજાય, અને જો એનો મહિમા સમજાય તો જ આપણને લેવાનો ભાવ થાય. આપણે જોજો, આખા મનુષ્ય માત્રના મનનો એક સ્વભાવ જ છે કે જે વસ્તુની કિંમત આપણને સમજાય ને એની જ આપણે જાળવણી કરશું. જે વસ્તુની આપણને કિંમત સમજાય એની જ આપણે જાળવણી કરશું. અત્યારે આપણને સોનાની કિંમત સમજાણી એટલે આપણે એની જાળવણી કરવી ને, કે જ્યાં ત્યાં મૂકી દેવી. ઘરની વહુ કે દીકરીએ પ્રસંગ હોય ને ઘરેણા પહેર્યા હોય અને પ્રસંગ પતે ને ઘરે આવીને ગમે ત્યાં મૂકી દે તો આપણા ઘરના જે વડીલો હોય એ રહેવા દે? બીજા કામ મુકાવીને એ ઘરેણું પેલા મુકાવશે, કારણ કે એની આપણને કિંમત સમજાણી છે. એમ જેને પરમાત્માના નામનો મહિમા સમજાણો ને એ એનું એવું જાળવણી કરે કે એક પલવારે નામથી વૃત્તિને ચલાયમાન ન થવા દે, એવું એનું જતન કરે છે. વૈષ્ણવના 30 ગુણ ભાગવતમાં કીધા, એમાં પ્રીતમે ગાયું છે કે અર્ધ નિમિષ મૂકે નહીં નામ, એવા જન હરિતણા. એક નિમિષ વારે નામથી વૃત્તિને વિમુખ જ ન થવા દે. અને આપણામાં મામન સંત થઈ ગયા, એણે કીધું છે કે સોહમ નામનો મંત્ર સાચો, એમાં પ્રેમથી ચિત્ત પરોયો. સોહમ નામનો મંત્ર સાચો, એમાં પ્રેમથી ચિત્ત પરોયો. તાર અખંડિત જોત તૂટે તો રોષે ભરાઈને રોયો. મામન કે મેં જગ કરતાને જોયો. એક નિમિષ વારે નામથી જો એનો તાર તૂટી જાય તો એને રોવું આવી જાય, કારણ કે એની કિંમત સમજાણી. અને કબીર સાહેબે કીધું છે કે સુખિયો સંસાર ખાવે પીવે ઓર સુવે, દુખિયો દાસ કબીર કે જાગે ને રોવે. કબીર સાહેબ રોજ નિત્ય નિયમસર પ્રભુનું ભજન કરનારા, એમાં એક દિવસ એની 1 કલાક વાર ઊંઘ મોડી ઉઠી એટલે એને અફસોસ થયો કે મારા 1 કલાકના શ્વાસા ખોટા વહી ગયા, મારી 1 કલાક ખોટી વહી ગઈ. એમ અફસોસ કરીને આખા જગતમાં નજર કરે એટલે લોકો ઘસઘસાટ ઊંઘતા હતા. એટલે કીધું કે આને કાંઈ પરવા છે? સુખ્યો સંસાર ખાવે પીવે ઓર સુવે, દુખ્યો દાસ કબીર કે જાગે ને રોવે. મારી 1 કલાક ખોટી વહી ગઈ, કારણ કે આ એની કિંમત સમજાણી ને, નામનો મહિમા સમજાણો છે. એટલે આપણને એમ થાય કે ભગવાને નરસિંહ મહેતાના કેવા કેવા કામ કર્યા, એના દીકરાની જાન કેવી જોઈડી, એના પિતાનું શ્રાદ્ધ કેવું કર્યું,
એની દીકરીનું મામેરું કેવું કર્યું. 52 કામ તો મોટા મોટા ભગવાને કર્યા, પણ ઈ એમનેમ નથી કર્યા. આને રાત ને દી ભગવાનના નામની કમાણી જ કરી. ઈ એનું બેલેન્સ હતું. આપણા બેંક મેનેજર હોય, બેંક મેનેજર સાહેબ હોય, એ આપણા ગમે એટલા ઓળખીતા હોય, પણ બેંકમાં તમારા પૈસા જ જમા ન હોય તો એ તમારા ચેક સ્વીકારે? તમારે એની હારે ગાઢ મિત્રતા હોય, પણ તમારી મૂડી જમા ન હોય બેંકમાં, તો એ તમારો ચેક સ્વીકારીને તમને પૈસા આપે? એમાં નરસિંહ મહેતાએ રાત ને દી એના નામની કમાણી કરી. રાત ને દી આણે બધું જમા જ કરાવ્યું, એટલે એના બધાય ચેક સ્વીકારાણા. બધું જમા જ કરાવ્યું એટલે એના આ બધાય ચેક સ્વીકારાણા. નથી મફતમાં મળતા, આના કંઈક મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા એમનેમ નથી મફતમાં મળતા. અને નરસિંહ મહેતાનું કામય એમનેમ નથી થયું. છેલ્લે નરસિંહ મહેતાએ ભગવાનને કીધું, એકવાર દામોદર નરસિંહ મહેતાના ઘરે પધાર્યા. એટલે નરસિંહ મહેતા એમ કીધું કે હાલો ને ભગવાન, ગિરનાર ચડવા જાય. ભગવાનને કીધું કે આપણે ગિરનાર ચડવા જાય. એટલે ભગવાન કહે કે હાલો જાય. અને નરસિંહ મહેતાએ ગોપીચંદનનું સાલ્યું ગોળ્યું. 2-5 પગથિયા ચડે અને આ બાજુ હારો પાણો ભાળે એટલે ન્યા તિલક કરે. પાછા 2-5 પગથિયા ચડે અને આ બાજુ તિલક કરે, હારો પાણો જોવે. ન્યા તિલક કરીને ભગવાનને કહે કે ભગવાન આને જે જે કરો. એટલે ભગવાન કહે ભાઈ જે જે. પાછા 2-5 પગથિયા ચડે અને આ બાજુ હારો પાણો ભાળે તો ન્યા તિલક કરે ને ન્યા પગે લગાડે. એમ ગુરુના શિખર સુધી 12ની માથે 1 વાગ્યો એટલે ભગવાન અકળાઈ ગયા, પરસેવે રેબ ઝેબ થઈ ગયા. એટલે ભગવાને નરસિંહ મહેતાને કીધું કે નરસૈયા, ધન છે તુને, તું ભજજો મને, ને ભોગ મારા કે હું મળ્યો તને. તને પ્રતીતિ ન આવી અને તે મને પાણે પાણે પગે લગાડ્યો. એટલે નરસિંહ મહેતાએ કીધું કે ભગવાન, જીવ શિવ હંસ પાણી માત્ર રોજ તમને પગે લાગે છે, અને આજ એક દી તમારો વારો આવ્યો એટલે તમે અકળાઈ ગયા. એટલે નરસિંહ મહેતાએ કીધું આવું ભગવાનને. એટલે ભગવાનને કીધું કે તને પ્રતીતિ ન થઈ, તારા પિતાનું શ્રાદ્ધ કર્યું, તારા દીકરાની જાડેરી જાન જોઈડી, તારી દીકરીનું મામેરું કર્યું, આ સભા દેખતા તારી ડોકમાં મેં માળા નાખી. એટલે નરસિંહ મહેતા કે બસ ભગવાન, કાંઈ સંભળાવોમાં. ઈ તો તમે લક્ષ્મીના લાડા છો અને બાનાની પત રાખવી ઈ તમારી ફરજ છે. બાકી મેં ભજન કર્યું ને એનું તો તમે વ્યાજ જ આપ્યું છે, મૂડી તો દેવાની બાકી. એટલે કે વળતર તો કે તું ઈ માગી લે, તું ઈ માગી લે. એટલે નરસિંહ મહેતાએ કીધું કે માએ ભજન કર્યું ને એનું વળતર તમારાથી ન દેવાય. એટલે ભગવાન વિચારમાં પડી ગયા કે આનું વળતર હું ન દઈ શકું તો બીજું કોણ દઈ શકે. આને કઈક આજે થઈ ગયું લાગે.
એટલે કે તો કોણ દઈ શકે? એટલે નરસિંહ મહેતા કહે કે તમે તો નો જ દઈ શકો, કારણ કે હું જે સિંહાસન ઉપર બેઠો તો ન્યા મેં તમને બેહાડ્યા. હવે તમે બેઠા છો ને મને બેહાડો એમ છો? આ તત્વની ગણતરી ભગવાનને કીધું, કારણ કે બિંદુ શાયરમાં સમાય પણ શાયર બિંદુમાં ન સમાય. આ તત્વની ગણતરી એ કીધું તું એટલે ભગવાન રાજી થઈ ગયા કે વાહ નરસૈયા, તારી સમજણ તો જો. એટલે માંગ તું, આજે હું તારા ઉપર પ્રસન્ન થયો છું, હું તારી ઉપર પ્રસન્ન થયો છું. એટલે નરસિંહ મહેતાએ કીધું કે ભગવાન તમે મળ્યા પછી બીજું કઈ માગવાનું ન ઘટે, તમે મળ્યા પછી બીજું કાંઈ ન ઘટે. ગુરુ મિલા તો સબહી મિલા, નહીતર મિલા ના કોઈ. ગુરુ મિલા તો સબહી મિલા, નહીતર મિલા ના કોઈ. માત પિતા સૂત બાંધવા, ઈ તો જ્યાં જન્મ ધરો ન્યા હોય. માત પિતા સૂત બાંધવા, ઈ તો જ્યાં જન્મ ધરો ન્યા હોય. એટલે નરસિંહ મહેતાએ કીધું કે તમે મળી ગયા એટલે બધુંય, પણ એક વસ્તુ માંગવાની રહી કે જ્યારે આ દેહમાંથી પ્રાણ જાય ત્યારે 999 નાયડું એના મૂળિયા અનુસંધાન તડોતડ તૂટવા માંડે, હજારો વીછની વેદના થાય આ દેહ છોડતી વખતે. ત્યારે ભગવાન તમારી સુરતામાં કા મને રાખજો, કા મારી સુરતામાં તમે રહેજો. ભગવાનને કીધું કે આ દેહની કોઈ સ્થિતિ હારી ન હોય તો તમારી સુરતામાં મને રાખજો, કા મારી સુરતામાં તમે રહેજો. मुझे किसी को पामना नहीं है, मुझे किसी को मिलना नहीं है, मुझे किसी को हराना नहीं है, मुझे किसी से जीतना नहीं है. पलक कहे मुझे तो बस गुरु के चरण में ही रहना है.